ગુજરાતની કહેવાતી દારૂબંધી પર, પોલીસની કામગીરી પર, નેતાઓની મોટી મોટી વાતો પર આ બધા પર પ્રશ્નો ઊભા થયા છે. અને પ્રશ્ન ઊભું થવાનું કારણ એ છે કે દારૂબંધી વાળા આ ગુજરાતના રસ્તાઓ પર દારૂની નદીઓ વહી ગઈ છે અને લોકો દારૂની એ નદીમાંથી પોતાનો ભાગ મેળવવા પડાપડી પણ કરતા જોવા મળ્યા. પણ આવું થાય ને ત્યારે પ્રશ્ન થાય કે આમાં વાંક કાઢવો તો કોનો કાઢવો? તૈનાત હોવા છતાં જે પોલીસના નાક નીચેથી ગુજરાતમાં દારૂ ઘૂસી જાય છે એ પોલીસનો, ચવરબંધીઓને છોડવામાં નહીં આવે એવી વાતો કરતા મંત્રીઓ અને નેતાઓનો, કે દારૂ દેખાતા જ પીવા માટે પડાપડી કરતા ગુજરાતના લોકોનું? આમાંથી કોઈ એક પાસું પણ સારું હોય તો આજે આપણે આ દિવસ ન જોવો પડ્યો હોત. સાણંદમાં ગઈકાલે એક અકસ્માત સર્જાય છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા સામાન્ય અકસ્માત લાગે છે, પણ અકસ્માતમાં પલટી ખાઈ ગયેલ ટ્રકમાંથી જ્યારે દારૂની બોટલો અને ટીન રસ્તા પર વિખેરાઈ જાય છે ત્યારે આ અકસ્માત સામાન્ય નથી રહેતો. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર વિચાર વિમર્શ સાથે હું છું નિધિ ગઢવી. 31મી ડિસેમ્બર આવી રહી છે, નવું વર્ષ આવશે. આપણે સૌ હર્ષભેર તેની ઉજવણી પણ કરીશું, પરંતુ ખબર નહીં કેમ આપણે ઉજવણીને દારૂ પાર્ટીનો પર્યાય બનાવી દીધો છે. આખા ભારતની આ જ દિશા છે. લોકો દારૂ પીવાને જ કેમ સંતોષ માને છે, કેમ તહેવાર મનાવવાની રીત માને છે, એ મારી સમજણની બહાર છે. દિવાળીને કેવી રીતે ઉજવવાની હોય? રંગોળી કરીને, દીવડાઓ કરીને, ઘરને શણગારીને, પરિવાર સાથે સમય વિતાવીને. નવરાત્રીની ઉજવણી આપણે માતાજીની આરાધના કરીને અને ગરબા રમીને ઉજવીએ છીએ. હોળી ધૂળેટીમાં હોલિકા દહન અને રંગે રમવાનું હોય છે. આ બધી અલગ અલગ તહેવારો ઉજવવાની અલગ અલગ રીતો છે. પણ ખબર નહીં કેમ આપણે અંગ્રેજી નવ વર્ષને ઉજવવા માટે દારૂને ફરજિયાત બનાવી દીધો છે. જેમ જેમ 31મી તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર વધુ ને વધુ દારૂ ઘુસાડવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. કેટલાક પ્રયાસોને લોકો પોલીસ જે છે એ નિષ્ફળ બનાવે છે, તો કેટલાક સફળ પણ થઈ જાય છે. અને કદાચ સફળ ન પણ થાય તો એ ગુજરાત દારૂબંધી વાળું જે ગુજરાત છે એ ગુજરાતમાં જાણે દારૂ બનાવવા પર કોઈ પ્રતિબંધ ન હોય એ રીતે બેફામ દારૂ બને છે ને વેચાય છે ને પીવાય પણ છે. ગઈકાલે પણ આવું જ કંઈક બન્યું છે. રાજસ્થાનથી દારૂ ભરેલો ટ્રક રવાના થયો. ગુજરાતની બોર્ડર પર તૈનાત પોલીસના નાક નીચેથી ખૂબ સરળતા સાથે ગુજરાતની અંદર ઘૂસી પણ ગયો અને કદાચ પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી પણ જાત જો એને રસ્તામાં અકસ્માત ન નડ્યો હોત. થયું એવું છે કે સાણંદના મુનિ આશ્રમ પાસે એક દુર્ઘટના બની, જેમાં એક ટ્રક પલટી ખાઈ ગયો. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આ એક સામાન્ય અકસ્માત લાગી રહ્યો હતો, પણ રાજસ્થાનનું પાસિંગ ધરાવતી આ ટ્રકમાં રાઈસ મિલના સુપડીમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો જે છે એની અંદર હતો ને આ જથ્થો ટ્રક પલટી જતા રસ્તા પર આમ વેર વિખેર થઈ ગયો. ઘટના બનતા જ આસપાસના લોકોના ટોળે એકઠા થઈ ગયા અને જાણીને આશ્ચર્ય થશે કે મદદ માટે નહીં, દારૂ લૂંટી લેવા માટે. અમુક લોકો હતા જે મદદ માટે પણ આવ્યા હતા અને મદદ પણ કરી રહ્યા હતા, પણ કેટલાય તો મદદ કરવાને બદલે દારૂની બોટલો લૂંટીને ભાગતા જોવા મળ્યા. એટલે પ્રશ્ન થાય કે આમાં વાંક કાઢવો તો કોનો કાઢવો? ચેકપોસ્ટ વટાવીને દારૂ ગુજરાતના આટલા હૃદય સુધી, આટલા અંદર સુધી પહોંચી જાય તો પોલીસ પણ વાંકમાં આવે? કડક કાર્યવાહીની વાતો કરતા નેતાઓ અને મંત્રીઓની વાતોમાં જ કડકાઈ હશે, કારણ કે જો કામમાં કડકાઈ હોત તો આમ ન હોત. એટલે વાંક તો એમનોય આવે. અને આ બધાથી વિશેષ મને આમાં એ લોકોનો વાંક વધુ દેખાઈ રહ્યો છે જે દારૂના તરસ્યા છે. એક ઝેર પીવા માટે લોકો આવી પડાપડી કરશે એવી અપેક્ષા આ ગુજરાતીઓ પાસે પણ નહોતી. જો આપણને આ ઝેર પી લેવાની આટલી ઘેલછા ન હોત તો આ કરોડોનો કાળો કારોબાર ચાલી જ ન શકે. એટલે સૌથી મોટો વાંક મને એ લોકોનો લાગે છે જે પોતાના સ્વાસ્થ્યના ભોગે, પોતાના પરિવારના ભોગે, પોતાના પરિવારની ખુશહાલીના ભોગે આ ઝેરના બંધાણી બની રહ્યા છે. દારૂના મુદ્દે હાલ ચર્ચામાં રહેલા જિગ્નેશ મેવાણી પણ આવો મુદ્દો સામે આવે એટલે બોલ્યા વગરના રહી તો ન જ શકે. તેમણે પણ આ મુદ્દાને લઈને પ્રતિક્રિયા આપી છે. સાંભળીએ તો શું કહી રહ્યા છે. મિત્રો, સાણંદની આશા કિરણ સ્કૂલની બરાબર સામે મુનિ આશ્રમ ચોકડી પાસે દારૂનો સપ્લાય કરી રહેલું એક આઈસર આજે સવારે ઉલટું પડી ગયું અને હજારો બોટલ એમાંથી બહાર આવી. ત્યારે ગુજરાતના નાગરિકોને સવાલ થઈ રહ્યો છે કે આ દારૂ 30+ ની તૈયારી માટેનો હતો કે પેલા 8 ચોપડી પાસની ચોરીનો સામાન હતો?
સમગ્ર ગુજરાત એક સુરે કહ્યું છે કે અમારે ગુજરાતમાં બેન દીકરીઓ માતાઓની વિધવા નથી કરવી, ડ્રગ્સ ચરસ ગાંજામાંથી ગુજરાતને મુક્ત કરવું છે. અને છતાં ગુજરાતના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને 8 ચોપડી પાસની સંપૂર્ણ મિલીભગતના કારણે એમણે સુધરવું નથી, એમની લાંચ વૃત્તિ ત્યજવી નથી. એના કારણે આજે પણ ગુજરાતમાં દારૂની મોટી લાઈનો ચાલુ છે. અમે પણ સંકલ્પબદ્ધ છીએ અને સમગ્ર ગુજરાતને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે 31 પહેલા જ્યાં પણ ડ્રગ્સ ચરસ ગાંજો અને ઇંગ્લિશ દારૂ આવવાનો હોય એની તમામ માહિતી અમારા સુધી પહોંચાડો. હું માંગ કરું છું વિડીયોના માધ્યમથી કે જે પણ જિલ્લાના જે પણ સ્તરેથી આ દારૂ નીકળીને સાણંદ પહોંચ્યો એના રસ્તામાં આવતા તમામ એસપીની ભૂમિકાની પણ આ મુદ્દે તપાસ કરવામાં આવે. પોલીસ શું કરે છે, હર્ષ સંઘવી શું કહે છે, એનાથી વિશેષ આજે મારે એ જાણવું છે કે ગુજરાતની જનતા આ દૂષણ મુદ્દે શું કરે છે, શું કહે છે. તમે આ વિશે વિચાર વિમર્શ કરજો અને તમારા વિચાર અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.